અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઠંડીમાં આંશિક ઘટાડાથી લોકોમાં રાહત. અત્યાર સુધીમાં 1.5 લાખ લોકોએ કરી ગિરનાર રોપવેની સફર. જૂનાગઢમાં ડિવાઈડર પરના સાઇન બોર્ડ ખતરારૂપ. અને ઉપલેટામાં પાલિકા સભ્યોએ સ્વ ખર્ચે લોકોની દૂર કરી તકલીફો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઠંડીમાં આંશિક ઘટાડાથી લોકોમાં રાહત થઈ છે. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રીનો વધારો થયો છે. મંગળવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી રહ્યું હતું. બુધવારે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 10.3 ડિગ્રીએ સ્થિર થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45% રહેતા ઠંડીનું જોર વધ્યું છે. સાથે સાથે 7.3 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા બરફીલું વાતાવરણ યથાવત રહ્યું હતું. આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક ઘટાડો ચાલુ રહેશે, પરંતુ ઉત્તરાયણની આસપાસ ફરી ગાત્રો થીજાવતી ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ પીછેહટ કરી છે. મંગળવારે જૂનાગઢ જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જો કે તેની સામે 101 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી, જેમાં જૂનાગઢ સિટીના 8 દર્દી સ્વસ્થ થયા હતા. માળિયાહાટીના તાલુકામાં 13, જૂનાગઢ તાલુકામાં 6, માણાવદર તાલુકામાં 14, મેંદરડા તાલુકામાં 1, માંગરોળ તાલુકામાં 13, વંથલી તાલુકામાં 9 અને વિસાવદર તાલુકામાં 17 દર્દીએ કોરોના પર વિજય મેળવ્યો હતો. આ તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મંગળવારે દત્ત જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર પર્વતના 30 પગથિયા પાસે આવેલ ત્રિગુણેશ્વર મહાદેવના સાનિધ્યે દત્તાત્રેય ભગવાનની જયંતી ધામધૂમ સાથે ઉજવવામાં આવી હતી. નારાયણગીરી બાપુના ધૂણા ખાતે દત્ત જયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રસાદનું આયોજન કરાયું હતું, જેનો સાધુ સંતો અને ગિરનારના યાત્રિકોએ લાભ લીધો હતો. આ તકે મહંત શ્રી રામગીરી બાપુએ પ્રસાદ માટે પધારેલા સંત મહાત્માઓને ભેટ પૂજા પણ આપી હતી. નારાયણગીરી બાપુના ધૂણા ખાતે 365 દિવસ યાત્રાળુઓ અને સાધુ સંતો માટે અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. આજે ગુરુદત્તી જયંતિ, જે દત્તાત્રેય ભગવાન ગિરનાર ઉપર બિરાજમાન આદ્ય ગિરનારના આદ્ય દેવ કહેવાય એવા દત્તાત્રેય ભગવાનની આ જન્મદિવસ છે. તે નિમિત્તે દર વર્ષની જેમ ભવનાથ ગામ સમસ્ત મળી અને અહીંયાથી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગિરનાર ગુરુદત્ત ભગવાનની પાલખી કાઢે છે. પાલખી નીકળ્યા પછી પાલખી ભવનાથ મંદિર, ગુરુદત્ત ચરણ પાદુકા થઈ, જૂના અખાડે થઈ અહીંયા પાછી આવે. એના પછી સંત પ્રસાદ લેવાય છે અને સાધુ સંતોનો ભંડારો લેવાય છે અને આવતા જતા યાત્રાળુઓને પણ પ્રસાદ અપાય છે. ગુરુ દત્ત મહારાજની કૃપા સર્વજન ઉપર વરસે એવી અમારી મનોકામના છે. અહીંયા લક્ષ્મણગીરી બાપુ જે 30 પગથિયા સંત છે તેમના સાનિધ્યમાં આ બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે અને એવા પરંપરા મુજબ કાયમી થતા રહે એવી અમારી યાચના છે. આજ રોજ ગિરનારના 30 પગથિયે ત્રિગુણેશ્વર મહાદેવના મંદિરની સાનિધ્યમાં લક્ષ્મણગીરી બાપુ, રામગીરી બાપુના સાનિધ્યની અંદર ભગવાન જે દરેકના ગુરુ છે એવા ભગવાન દત્તાત્રેયના જન્મ જયંતિ નિમિત્તે આજે 18 વર્ષથી ચાલી રહેલી આ પરંપરા કે જે દત્ત મહારાજની રવેડી ભગવાનનું સર્વપ્રથમ પૂજન થાય છે, ત્યારબાદ ભગવાનનું હવન થાય છે અને હવન કર્યા બાદ ભગવાન છે નગરચર્યા માટે ભવનાથની અંદર પ્રવેશ કરે છે. આખા ભવનાથની અંદર ફરી અને ફરીથી ભગવાન દત્તાત્રેય પુનઃ ત્રિગુણેશ્વર મહાદેવ એટલે કે 30 પગથિયે ગિરનારને સીડી ઉપર 30 પગથિયા જે આવેલું છે ત્યાં ભગવાન બિરાજમાન થાય છે. આવો આ કાર્ય 18 વર્ષથી લક્ષ્મણગીરી બાપુના સાનિધ્યમાં ચાલી રહ્યું છે અને આ ગિરનાર ક્ષેત્રમાં દરેક સંતો જોડાય છે, ભાવિક ભક્તો જોડાય છે. અહીંયા મહાપ્રસાદ ભંડારાનું આયોજન થાય છે. આજે દત્ત જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે લક્ષ્મણગીરી બાપુ કે વર્ષોથી આ 30 વર્ષથી અહીંયા 30 પગથિયે અન્નક્ષેત્ર ચાલુ રહ્યું છે. અમારા જૂના અખાડા અને નવા અખાડા તમામ સાધુ સંતો અહીં આવીને ભોજન લે છે અને જે દત્ત ભગવાનની મૂર્તિના દર્શન કરવા જતા હોય છે ગિરનાર, એ ગિરનારથી આવીને ભાવિકો અવિરત પ્રવાહ ચાલુ રહે છે કે અહીંયા ભજન ને ભોજન કે આ 30 પગથિયે ક્યારેય પણ દત્ત મહારાજનો અખાડો છે, દત્ત મહારાજની મૂર્તિનો રથ લઈ અને આખા ભવનાથમાં નીકળવામાં આવે છે અને દત્ત મહારાજની મૂર્તિના દર્શન કરે છે લોકો અને ધન્યતા અનુભવે છે. ખરેખર હું લક્ષ્મણગીરી બાપુ નીચે તમામ સંતોને ખરેખર અભિનંદન આપું છું અને તમામ સેવકગણ, જે સેવકગણો પોતે ભંડારો કરી રહ્યા છે પણ એનું નામ ક્યાંય નથી આપતા, શું ચાલી રહ્યું છે એ લોકોને ખબર નથી. તો આજે તન મન ધનથી સેવા કરે છે અને પોતે મોટા માણસો હોવા છતાં પણ પીરસી રહ્યા છે, કોઈને ખબર નથી કે પોતે ભંડારો કરી રહ્યા છે. હું તો એ પણ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અવિરત આવીને આવી સેવા કરતા રહીએ, લોકોને જમાડે કે આ આશ્રમે આવીને ક્યારેય કોઈ દિવસ કોઈ ભૂખો માણસ જાતો નથી. 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે. કોઈ પણ 30 પગથિયે આવે ત્યારે લક્ષ્મણગીરી બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને દત્ત મહારાજને હરિઓમ તત્સવ. હું પણ એક દત્ત મહારાજની સેવક છું. દર પૂનમે દત્તાત્રેય જઈ અને ભગવાન પાસે માથું નમાવું છું ત્યારે હું પણ ખૂબ જ આશીર્વાદ લઉં છું.
અત્યાર સુધીમાં 1.5 લાખ લોકો ગિરનાર રોપવેની સફર કરી ચૂક્યા છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉનને લઈને લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. આ કપરા કાળ વચ્ચે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ શરૂ થયેલ. ગિરનાર અંબાજી માતાજીના દર્શન માટેની સુવિધામાં વધારો થયો છે. ગિરનાર ટેમ્પલ રોપવે શરૂ થતા લોકો આનંદ અને ઉત્સાહ સાથે તેની સફર કરી રહ્યા છે. ક્રિસમસની રજાઓમાં ગુજરાતભરમાંથી અહીં લોકો ઉમટી પડ્યા હતા. ભીડ અને કોરોનાની પરવાહ કર્યા વગર હજારો લોકોએ ગિરનાર રોપવેની સફરનો આનંદ ઉઠાવ્યો હતો. ગિરનાર રોપવે શરૂ થયાના આજ સુધીમાં 1,55,000 લોકોએ રોપવેમાં બેસી અંબાજી માતાજીના દર્શનનો લાભ લીધો છે. કોરોના કાળમાં પણ લોકો ગિરનારના સાનિધ્ય આવી રોમાંચનો અનુભવ કરી રહ્યા છે. રોપવેના મેનેજર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે ક્રિસમસની 3 દિવસની રજા દરમિયાન 15,000 થી વધુ લોકો રોપવે મારફતે ગિરનાર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. 31st ને લઈને પણ રોપવેમાં ધસારો થવાની શક્યતા છે. हम बड़ौदा से आ रहे हैं और आज अंबाजी का रोपवे से दर्शन किया, बहुत अच्छा लगा हमको. क्या कहोगे रोपवे के बारे में? बहुत ही अच्छा फैसिलिटी है, हर किसी को आना चाहिए. एक्सेलेंट इंजीनियरिंग. आज ध्वज जयंती थी, हमने दर्शन किया, बहुत अच्छा लगा. आज का जो लावा मिला है वो बहुत ही अच्छा लगा. Today I have visited Girnar. Very beautiful and excellent engineering, and thanks to Narendra Modi that they have prepared this ropeway so everyone can enjoy the Girnar. Otherwise it is very difficult for the normal person to enjoy and see the Girnar mountain. Really a very good experience from the ropeway, and really very nice preparation for the ropeway, and excellent. आज दत्त जयंती भी है और आज हमने विशेष अनुष्ठान रखा था पर अंबाजी मंदिर पर विशेष अनुष्ठान का आयोजन किया गया था. जो मोदी जी ने इतनी मेहनत करी है इस रोपवे को यहाँ लाने के लिए, तो उनकी तरफ से जो है ये अनुष्ठान उनके लिए किया गया था, माता जी के लिए. और इसमें जो है आज हमारे मेंबर ऑफ पार्लियामेंट राजेश चुड़ासमा जी आए थे. जवाहर चावड़ा साहब नहीं आ सके किसी कारणवश, तो उनके मिसेस आई थी. मेयर साहब आए थे, डिप्टी मेयर साहब आए थे. उनके सबके उपस्थिति में हम लोगों ने यहाँ पर आज जो अंबाजी मंदिर पे हवन किया था वो सफलतापूर्वक उसका आयोजन करा हम लोगों ने. और अब इसके प्रसाद के लिए मोदी जी से आग्रह करेंगे कि उसका प्रसाद के लिए वो समय दें हमको, ताकि हम उनसे मिल सकें और प्रसाद का अनुग्रहण कर सकें. दत्त जयंती के लिए विशेष व्यवस्था ये है कि आज बाकायदा हम लोगों ने थोड़ा और इम्प्रूवमेंट करा है ताकि सोशल डिस्टेंसिंग मेंटेन की जा सके, रोपवे के बाहर भी और अंदर भी, और उसका बाकायदा पालन हो रहा है. और दर्शनार्थियों को कोई असुविधा न हो इसके लिए हम लोगों ने मैन पावर भी बढ़ा कर रखा था. पानी की व्यवस्था भी ऊपर कर रखी है. टॉयलेट की व्यवस्था भी चालू हो गई है अपर स्टेशन में. तो ये सारी सुविधाएं हम लोगों ने उनको दी है. यात्री भी बड़े खुश हैं. सर, नाताल की जो ये रजा है इसमें कितने लोगों ने रोपवे में सफर किया है? क्रिसमस की जो आप कह रहे हैं इसमें अभी तक टोटल 25 तारीख से लेकर अभी तक 15,000 के आसपास ज़्यादा जो लोग जा चुके हैं. और हम आशा कर रहे हैं कि 31 दिसंबर को भी जो है बहुत ज़्यादा पब्लिक आने की आशा है. तो उस दिन भी क्राउड बहुत अच्छा रहेगा. રાજ્યના તમામ પતંગોત્સવ રદ થયા છે. કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પણ યોજાશે નહીં. કોરોનાના કેસો ઘટતા કર્ફ્યુમાં છૂટછાટ મળી શકે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કર્ફ્યુનો સમય ઘટાડીને 9 વાગ્યાને બદલે 11 વાગ્યાથી 6 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. નાઇટ કર્ફ્યુની ધંધા રોજગાર પર મોટી અસર થઈ રહી છે. મનોરંજન, હોટેલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુકસાન કરવું પડી રહ્યું છે. અગાઉ આ સ્થળોને છૂટી આપવામાં આવી હતી, પરંતુ કર્ફ્યુને લઈને ફરી બંધ થતા આ વ્યવસાયકારોને ખોટ જઈ રહી છે. આથી કર્ફ્યુનો સમય રાત્રિના 9 ને બદલે 11 વાગ્યાથી શરૂ કરવામાં આવી શકે છે. ભવનાથમાં પંચદશનામ અખાડા ખાતે દત્ત જયંતિ મનાવવામાં આવી હતી. ગિરનાર પીઠાધીશ્વર જયશ્રીકાનંદ મહારાજના સાનિધ્યમાં પંચદશનામ જૂના અખાડા ખાતે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દત્તાત્રેય ભગવાનનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે દત્ત ભગવાનની પાલખી યાત્રા પણ યોજાઈ હતી.
પરંતુ કોરોનાને લઈને પાલખી યાત્રામાં જૂજ સંતો જોડાયા હતા. પાલખીનું સમાપન ગિરનાર પર્વતના 30 પગથિયા ખાતે થયું હતું. નારાયણગીરી બાપુના ગુણા ખાતે પંચદશનામ અખાડાના સાધુ સંતોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે ઇન્દ્ર ભારતી બાપુએ ખાસ હાજરી આપી હતી. આજે દત્ત જયંતિની દત્ત પાદુકાનું પૂજન કર્યું, ષોડશીજાર પૂજા કરી. અમારા ઇન્દ્ર ભારતી જે ગિરનાર મંડળના અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ એ આવ્યા, સાધુ સંતો આવ્યા, શ્રીમંતો અને નાનો સરખો અમે રવેડી દર વર્ષે એમના સાનિધ્યમાં અમે 2013થી ચાલુ કરી છે, કાઢીએ છીએ. પણ અત્યારે કોરોનાની મહામારીથી રવેડીનું આયોજન નહોતું કર્યું. જલપાન અને ભારતભરથી સાધુ સંતો આવે, રમતા જોગી બેસતા પાણી, તેમને ભેટ ફલફૂલ આપી અને આજના પ્રોગ્રામનું અમે સમાપન કર્યું. આજે ગરવા ગિરનારના આદિષ્ટાન દેવ ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિ, એની અંદર હર વર્ષ એક આયોજન, બહુ ભવ્ય આયોજન કરવામાં આવે છે. તો આ વર્ષ કોરોનાની મહામારીના હિસાબે કોઈ પણ જાતનું કાંઈ આયોજન કરવામાં આવ્યું નથી. ખાલી અખાડાના જે સંતો હતા એ પણ અમારે સરકારી ગાઈડલાઇન્સ મુજબ અમે એક નાનકડું એક આયોજન કર્યું હતું. એની અંદર અમારા શ્રીપંચ દશનામ જૂના અખાડા, ગિરનારના પીઠાધીશ્વર માતાજી જયશ્રીકાગીરીજી તેમજ અખાડાના સર્વે પદાધિકારીઓ આજે સવારે ગુરુ દત્તાત્રેયનું અભિષેક, પૂજન અને એક નાનકડું એક જલપાનનું એક આયોજન કરવામાં આવ્યું હતું. અને આજે અમે સમસ્ત ગુજરાત તેમજ ભારતવાસીઓને પણ કહીએ છીએ કે સરકારના ગાઈડલાઇન્સ મુજબ આજે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જે આ મહામારી સામે આજે સરકાર અને જે કાર્યો કરી રહી છે એ એક બહુ સારું કાર્ય છે અને એ સરકારના કાર્યને અમે વધાવીએ છીએ. અને બીજું કે આજે જે આ મહામારીના હિસાબે આજે અમે બધા સાધુ સંતો અખાડાની અંદર આખી રાત જાગરણ કરી અને ભગવાન પાસે, ગુરુ દત્તાત્રેય પાસે એક જ પ્રાર્થના કરી છે કે જલ્દીથી જલ્દી આ મહામારીનો નિકાલ થાય રાષ્ટ્ર ઉપર અને સર્વે માનવની ઉપર સુખાકારી વરસે એવી આજે ભગવાન ગુરુ દત્તાત્રેય ગિરનારી પાસે અમારી પ્રાર્થના છે. અને સર્વે પ્રજા સુખી રહે એવું આજે ગુરુ દત્તાત્રેય પાસે અમે સંકલ્પ કરેલું છે. ઓમ નમો નારાયણ. જય હિન્દ. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભાળનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢમાં ડિવાઈડર પરના સાઇન બોર્ડ ખતરારૂપ બન્યા છે. શહેરમાં ગિરનાર રોડ સ્થિત રામવાડી 2 પાસે એક સાઇન બોર્ડ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. ડિવાઈડર પરનું આ સાઇન બોર્ડ ભારે પવનના કારણે લટકી પડ્યું છે અને ગમે ત્યારે નીચે પટકાઈ શકે છે. રામવાડી 2 પાસેથી સતત ટ્રાફિક રહે છે. વાહનો અને લોકોની અવરજવર પણ રહેતી હોવાના કારણે સાઇન બોર્ડથી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી. સાઇન બોર્ડ લટકતું હોવાથી ગમે ત્યારે નીચે પડી શકે છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા સાઇન બોર્ડને દૂર કરવાની તસ્દી હજુ પણ લેવામાં આવી નથી. જો સાઇન બોર્ડ લટકી પડે અને તેનાથી કોઈને નુકસાન થાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ન લોકોમાંથી ઉઠવા પામ્યો છે. રામવાડી પાસે એક બોર્ડ છે, પવનને લીધે ટીંગાયેલો છે. અકસ્માત ના થાય નગરપાલિકાને નમ્ર વિનંતી કે એ તાત્કાલિક એનું સ્થળાંતર કરે. આજે સવારે જોયું ને અત્યારે જોયું તો આ મહાનગરપાલિકાનો સાઇન બોર્ડ છે જે પ્લેસ બતાવે છે બધી, અને રામવાટિકા અને સ્મશાન નજીક આ બોર્ડ છે. હવે આ બોર્ડ મેં આજે જોયો તો અત્યારે લટકેલો છે ભારે પવનને કારણે. તો મહાનગરપાલિકાની ટીમને ખાસ એક વિનંતી કે અહીંયા જાનહાનિ થવાની શક્યતા છે. હજી જો વધારે પવન આવે તો આ બોર્ડ આ બાજુ પણ આવી શકે અને માણસને કોઈ એક્સિડન્ટ થઈ શકે. તો આવું ન થાય તો ખાસ મહાનગરપાલિકાના ટીમને વિનંતી કે આ બોર્ડ છે એ ઉતરાવી લે અથવા તો આને રિપેર કરાવી લે. મોંઘવારી સામે જૂનાગઢ કોંગ્રેસે નવતર વિરોધ કર્યો હતો. જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ શારદાબેન કથિરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના મહિલા કાર્યકરોએ જાહેર રસ્તા પર રોટલા શેકી અને પાણીમાં શાક વઘારીને વિરોધ દર્શાવ્યો હતો. સરકારની વિવિધ ક્ષેત્રમાં નિષ્ફળતા સામે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રમુખ શારદાબેન કથિરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી 125 થી 150 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. ગેસના બાટલામાં પાછલા બારણેથી ₹100નો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. આમ મોંઘવારીનો માર દેશના ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને પડ્યો છે. આથી તમામની હાલત ખૂબ જ દયાજનક થઈ ગઈ છે. શ્રુતિ ઈરાણી પહેલા બાટલાના અનુકૂળથી બેહતા હતા કે બાટલાના ભાવ આસમાને પોગી ગયા છે. અટાણે ખુરશી ઉપર જઈને બેહી રહ્યા છે. ભાજપવાળાએ બધા એને આંદોલન કર્યું હતું. તો અટાણે કોણ મોંઘવારી સામું કેમ નથી જોતા? બાટલા બધાને જોઈ છે, કોને નથી જોતા? અટાણે 100 રૂપિયા મહિનામાં વધી ગયા બાટલાને, 125 એમ કાંઈ.
તો અટાણે અમારે બાટલા વાપરવા કે ચૂલા વાપરવા, ચૂલામાં જો કોલસા નથી, કેરોસીન નથી, કાંઈ અમને દેતા નથી રાશનનું, તો બંધન નથી, તો અમારે આ બસ આ બાટલાના ભાવ વધારે એ હતા. આમાં ગૃહિણીઓ તેલના ડબ્બાના ભાવ, શાકભાજીના આટાના તેલના ભાવ, તો આ બાયુ ગૃહિણીઓ ઘર કેમ મકાવે? મન કે અમારે એમાં શું કરવું, અમે હંસા કે આકીને ઘર ચલાવી છીએ. તો બેન તમે કંઈક કરો તો ખરા, તમે મહિલા પ્રમુખ છો. મેં હાલો તો આપણે આ બાટલાના ભાવ વધ્યા તો બધાને લાગુ પડે છે. આપણે આ કાર્યક્રમ કરીને અને વિરોધ પક્ષ કરીને કંઈક બાટલાના ભાવ ઉતારે, પછી એમ કે બાયુ આત્મહત્યા કરે છે. બાયુ શું કરે? જેન્ટ્સ નો કામે, કોઈ નો કામે, તો બાયુને આત્મહત્યા કરવી પડે કે ન કરવી પડે? બે આંગળી બતાવી લોલીપોપ સવરાઈને એમ કે હું આદો કોઈ દેતું તો નથી. આ અટાણે બાટલા મફત દેવું, ઘરે પુગાડી દેવું. આજે શું કર્યું અને કયા વિસ્તારમાં અમે આજે પાદર ચોકમાં જોશીપરામાં આયોજન કર્યું છે કે આ બાટલાના ભાવ વધી ગયા એટલે અમે આયોજન કર્યું છે. શાકભાજીના, બાટલાના, તેલના, પેટ્રોલના, એટલે અમે આયોજન કર્યું છે. જો બાટલાના હટાવશે નકર અમે આંદોલન કરશું. હવે વીરપુર જલારામ હસ્તકલા અને કુટીર ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત બન્યું છે. અહીંની હસ્તકલા દેશના સીમાડા ઉલ્લંઘીને વિદેશમાં પહોંચી છે. લોક સંસ્કૃતિને ઉજાગર કરતી હસ્તકલાને લઈને વીરપુરની ખ્યાતિમાં વધારો થયો છે. અહીં રહેતા અશોકભાઈ સોલંકી અને તેમના પુત્ર અમિતભાઈ સોલંકી અને તેમનો પરિવાર આ માટે નિમિત્ત બન્યા છે. હસ્તકલાની કામગીરીમાં અમિતભાઈએ બનાવેલ શંખ ઉપર મહાલક્ષ્મીજીના ચિત્રણમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ પારિતોષિક મળ્યું છે. સાથે સાથે અશોકભાઈ સોલંકી અને તેના પુત્ર અમિતભાઈએ આત્મનિર્ભર બનવા માટે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આને અરસપરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આમ વીરપુરના અશોકભાઈ સોલંકી અને તેમના પુત્ર અમિત સોલંકી ખૂબ જ બારીક વસ્તુઓ પર કલાકારીગીરી કરીને આત્મનિર્ભર થયા છે. અમે હજારો પ્રોડક્ટ બનાવીએ છીએ સીસેલ ઉપર. અમે જેમ કે ઝુમર છે, શોપીસ છે, જ્વેલરી છે, પછી ઘણી બધી અલગ અલગ જાતની રોજગારી લોકોને બી અમે ગામમાં બી કામ આપીએ છીએ બહેનોને, કે જેને ઘર બેઠા આત્મનિર્ભર બનવાનું એક સપનું થાય. જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે કે આત્મનિર્ભર બનો. હા, મને રાજ્ય સરકાર દ્વારા એક એવોર્ડ બી એનાયત કરેલો છે ઇન્ડસ્ટ્રી કુટીર ઉદ્યોગમાંથી માનનીય મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ હસ્તક. આઈટમ બધી અલગ અલગ અમે પ્રોસેસ કરીને બનાવીએ છીએ. જેમ કે એસિડ છે, પછી એને સાફસૂફ કરીને એની પ્રોસેસ કરીએ, પછી એને તાપમાં સુકાવીએ, પછી એક એક આઈટમમાં અમારે એક એક કામ થાય. એક આજે આ કામ થયું, પછી બીજું કામ થાય. એની અંદર અમે દરેક બહેનોને બી અમે ગામમાં બી અમે રોજગારી આપીએ. અમારી પાસેથી 15-20 બૈરાઓ બી છે તે રેગ્યુલર અમારી પાસેથી કામ કરે છે. માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સૂત્ર છે આત્મનિર્ભર. આત્મનિર્ભર એટલે લોકોના આત્મેળે જે વસ્તુઓ બનાવે છે એના માટેનું. હવે અમે જે સમુદ્રમાંથી નીકળતા શંખ અને છીપમાંથી જે વસ્તુઓ અનેક વેરાયટીઓ બનાવી છે, જેમ કે શોપીસ, તોરણ, ઝુમર, મિરર, એન્ટિક જ્વેલરી, એ બધું વસ્તુ છે ને અમે હાથથી બનાવીએ છીએ. હવે 2018ની વર્ષ હતું ત્યારે અમારે ઇન્ડેક્સી ગાંધીનગર દ્વારા અમને સૂચના આપવામાં આવી કે જે લોકોને એવોર્ડ રાખવાનો હોય સિલેક્શનમાં કમિટીમાં તે લોકો રાખી શકે છે. એટલે અમે અમારા નાના ભાઈએ શંખ ઉપર ગણપતિનું કોતરકામ કરીને એમને મૂકેલું હતું એવોર્ડ માટે. તે 2018માં સિલેક્શન થઈ ગયું. પછી 2020માં માનનીય શ્રી આપણા મંત્રી જયેશભાઈ રાદડિયા હસ્તક અમને એ એવોર્ડ આપવામાં આવ્યો. હવે એ એવોર્ડનું અમારું સમાજ વીરપુર અને અમારો સમાજ ખૂબ જ ગર્વથી મહેસૂસ કરે છે. જે ટીવીના માધ્યમથી હું આપને ખૂબ ખૂબ આભારી છું. તમે કઈ કઈ આઈટમ બનાવો છો, કઈ રીતની બનાવો? હવે વસ્તુઓ અનેક વસ્તુઓ બનાવીએ છીએ. જેમ શોપીસ હોય છે જે સમુદ્રમાંથી નીકળે છે, શંખ અને છીપલામાં અમે શોપીસ બનાવીએ છીએ અને શંખમાં અમે જે હાથથી કોતરકામ કરીને એ વસ્તુઓ અનેક ડિઝાઇન અને જે કુદરતી દ્રશ્યો હોય છે, ભગવાનના ચિત્ર હોય છે, એવા અમુક વસ્તુઓ અમે બનાવી આપી. આજે અહીંયા અમારા ગામમાં વીરપુરમાં ભાવેશભાઈ અને અમિતભાઈ, અશોકભાઈ, એ લોકોને જે એવોર્ડ મળેલો છે કે જે લોકો હસ્તકલામાં આટલું સરસ બનાવી રહ્યા છે એ અમે જોવા માટે આવેલા છીએ. એ લોકોને એવોર્ડ મળ્યા છે અને બહુ જ સારું કામ એ લોકો કરી રહ્યા છે. ખરેખર આ એ લોકોની એક
આગવી વિશેષતા કહેવાય. અમારા ગામનું ગૌરવ છે, આપણા ગુજરાતનું ગૌરવ છે, આખા દેશનું ગૌરવ કહીએ તો પણ કંઈ ઓછું ના કહેવાય. વત્તા આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમનું જે સૂત્ર છે કે આત્મનિર્ભર બનવું, એમાં આ લોકોએ એક આગવી વિશેષતાથી ખરેખર આત્મનિર્ભર થઈ અને એને સાર્થક કર્યું છે. ખરેખર ખૂબ સેલ્યુટ છે આ લોકોને કે આટલી સારી વસ્તુઓ એ લોકો બનાવી રહ્યા છે. ખરેખર મેં આજે જોયું કે એક શંખને જેને આપણે ખરેખર પકડીએ તો પણ તૂટી જાય, એના પર કારીગરી કરવી ખરેખર બહુ અદ્ભુત છે. એકવાર ચોક્કસ પધારો અને જોવો. ઉપલેટામાં પાલિકા સભ્યએ સ્વખર્ચે લોકોની તકલીફો દૂર કરી છે. ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9 ના રહીશોને છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. લોકોને પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. ચોમાસા દરમિયાન રસ્તાના પાણી નીચાણવાળા મકાનોમાં ઘૂસી જતા હતા. આવી તમામ સમસ્યાના નિવારણ માટે નગરસેવક રિયાઝ હિંગોરા અને તેમના પિતા પૂર્વ નગરસેવક રજાકભાઈ હિંગોરા આગળ આવ્યા હતા અને તેઓએ ₹5 લાખના ખર્ચે પાણીની નવી પાઇપલાઇન નાખી દીધી છે, જેના લીધે સ્થાનિક રહીશોને 24 કલાક પાણી મળી રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, 20 જેટલા બોર કરી સબમર્સિબલ પંપ ફિટ કરીને લોકોની પાણીની હાડમારી પણ દૂર કરી છે. ગંદા પાણીના નિકાલ માટે પણ સઘન વ્યવસ્થા કરવામાં આવતા પિતા પુત્રની સેવાને લોકોએ બિરદાવી રહ્યા છે. હિંગોરા પરિવારની લોક સેવાને લઈને આમ જનતામાં આનંદ ફેલાઈ ગયો છે. સ્થાનિક લોકોએ રિયાઝભાઈ તથા રજાકભાઈ હિંગોરા અને નગરપાલિકાના પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયાનું સન્માન કર્યું હતું. વોર્ડ નંબર 9માં સ્મશાન ચોક ઉપર હાજર છું ત્યારે મારી સાથે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય પાવલાભાઈ, હાલના સભ્ય રિયાઝભાઈ તથા એના અન્ય બધાથી 4 સભ્યોની રજૂઆતને ધ્યાને લઈ આ સ્મશાન ચોકની અંદર ઉપરના ભાગમાંથી જે વધારાનું પાણી વરસાદી પાણી આવતું હતું અને એ રામગઢની અંદર રાતે કે અવારનવાર જ્યારે વરસાદ આવતો ત્યારે પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા નહોતી, કારણ કે એ પાણીનો કોઈ નિકાલ નહોતો. એટલા માટે આ લોકો બધાની ફરિયાદને ધ્યાને લઈ અને એ 7.5 લાખના ખર્ચે એ વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન આપણે નદીની અંદર નાખી છે. એ સિવાય ચોકની અંદર અને જે ગંદા પાણીનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા આગળ હતી પણ એ ભૂંગળા અવારનવાર બંધ થઈ જવાને કારણે આ પાણીનો નિકાલ નહોતો થતો. એને બદલે આ જે સ્મશાન ચોક છે એના માટે બબેની ગેસની 2 પાઇપલાઇનો નાખી અને આ પ્રશ્ન પણ સોલ્વ કર્યો છે. એ સિવાય જે આ મુસ્લિમ ભાઈઓનો જે તહેવાર છે એ અવારનવાર અહીંયા જ જે હોય ઉજવવામાં આવતો હોય છે, પણ એને જે જગ્યા છે નાની પડતી હતી ને આજે આ બાજુની સાઈડમાં અમે ઊભા છે એ જગ્યા અંદર એકદમ ખાડો હતો. એની અંદર 50 જેવા ડમ્પર મેટલ નાખ્યું છે, એની ઉપર 10 ડમ્પર મોરમના નાખ્યા છે અને આખું લેવલિંગ કર્યું, જેથી આ જે તહેવાર ઉજવવામાં જે સાંકડાશ પડતી હતી એ અત્યારે એકદમ પ્લેન થઈ ગયું અને આ ચોક મોટો થઈ ગયો છે અને ચોકનો શો પણ આવી ગયો છે. આ બધો જસ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના 4 સદસ્યો છે. ખાસ તો મેં એક બીજું જોયું છે, બાવલાભાઈ પોતે પાવડો અને તગારું લઈને અને આમાં જે મદદ કરી છે અને પોતે જે માથે રહીને કામ કરાવ્યું છું એને ધન્યવાદ આપું છું. અને જે કેટલા સમયથી આ લતાવાસીઓનો જે પ્રશ્નનો જે સોલ્વ નહોતો થતો એ આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને બધાએ રાહતનો દમ લીધો છે. માંગરોળના રહીજ ગામથી દ્વારકા સુધીની પદયાત્રા યોજાઈ હતી. છેલ્લા 14 વર્ષથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં 15મી પદયાત્રા યોજાઈ હતી, જેમાં માંગરોળ ઉપરાંત આજુબાજુના વિસ્તારોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પદયાત્રા દરમિયાન મળેલ આર્થિક સહયોગનો ગૌશાળા માટે ઉપયોગ કરવામાં આવે છે. પદયાત્રામાં સ્વખર્ચે જોડાયેલા યાત્રિકો માટે ભોજન પ્રસાદની સેવાભાવીઓ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જય દ્વારકાધીશના નાદ સાથે ભજન કીર્તન અને ઢોલ નગારાના વાજિંત્રો વગાડીને લોકોએ પદયાત્રાની ખુશી વ્યક્ત કરી હતી. ધોરાજીના વોર્ડ નંબર 5ની મહિલાઓએ હલ્લાબોલ કર્યું હતું. વોર્ડ નંબર 5ના અમુક વિસ્તારોને હજુ નવા રસ્તાની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. માર્ગો બિસ્માર થઈ ગયા હોવાથી નાના મોટા અકસ્માત થતા રહે છે.
ઉબડ ખાબડ રોડને લઈને રાહદારીઓને પણ ચાલવામાં તકલીફનો સામનો કરવો પડે છે. આથી મહિલાઓ આ હાલાકીને કારણે કોંગ્રેસના પાલિકા સદસ્યના ઘરે પહોંચી હતી અને નગરસેવક સમક્ષ પોતાની વેદના રજૂ કરીને સત્વરે પગલાં લેવા વિનંતી કરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઠંડીમાં આંશિક ઘટાડાથી લોકોમાં રાહત. અત્યાર સુધીમાં 1.5 લાખ લોકોએ કરી ગિરનાર રોપવેની સફર. જૂનાગઢમાં ડિવાઈડર પરના સાઇન બોર્ડ ખતરારૂપ. અને ઉપલેટામાં પાલિકા સભ્યોએ સ્વખર્ચે લોકોની દૂર કરી તકલીફો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.